હળવદ પંથકમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેને પગલે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં હળવદ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને ખાસ કરીને રણકાંઠાના વિસ્તારોમાં કપાસ, મગફળી, દાડમ સહિતના પાકોમાં પાણી ભરાયા છે ને આ પાણીમાં ગરકાવ થયેલા પાકો હવે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. બીજી તરફ નદીમાં નવા નીર આવ્યા છે, ડેમમાં નવા નીર આવ્યા છે, પરંતુ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે ને પાણીની આવક થઈ રહી છે ને તેને લઈ ખેડૂતોના મોટા પાયે નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. એક બાજુ લાંબા સમયથી ખેડૂતોને જોઈએ તેટલો વરસાદ વરસી ન રહ્યો હતો અને વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ અચાનક વરસેલા વરસાદના પગલે ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થયા છે. જો કે ધીમી ધારે વરસી રહેલા વરસાદના પગલે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશી પણ જોવા મળી રહી છે, પરંતુ હળવદ તાલુકામાં મોટા પ્રમાણમાં ખેતી કપાસની થાય છે ને હાલ ઠેર ઠેર કપાસનો પાક પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તડકો નીકળ્યા બાદ કપાસમાં કેટલું નુકસાન જાય છે, નુકસાન થશે કે ફાયદો થશે તે આવનારો સમય બતાવશે. હાલ તો અલગ અલગ વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યા છે ને આ પાણીને લઈ ખેડૂતો ચિંતાતુર પણ થયા છે ને જેને લઈ તંત્રને યોગ્ય રજૂઆત કરી રહ્યા છે કે પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે જેથી કરીને તેનો મહામૂલો પાક બચી શકે. ખાસ કરીને વાત કરીએ તો હળવદ તાલુકાના રણકાંઠાના વિસ્તારો અજીતગઢ, માનગઢ સહિતના ઇંગોરાળા, જોગઢ સહિતના ગામોમાં વરસાદી પાણી ભરાયા હોવાના સમાચારો મળી રહ્યા છે ને ત્યાં ખેતી પાકોમાં પાણી ગરકાવ થઈ જતાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે તેમ છે. તો હાલ તો જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે કે ખેડૂતોનો ઊભો પાક પાણીમાં ગરકાવ થયો છે. હવે જોવાનું એ રહ્યું કે વરસાદ વિરામ લે છે કે હજી પણ પાણી ચાલુ રહેશે અને કેટલો સમય ચાલુ રહેશે.